સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે જે ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ દરમિયાન સફેદ કલરની એક સ્વિફ્ટ ગાડી હતી, જેમાં ચેક કરતા કુલ 5 વેપન મળી આવે છે, જેમાંથી 4 પિસ્ટલ છે, 1 રિવોલ્વર છે, જેની કિંમત કુલ 1,25,000 રૂપિયા છે. આ જે વેપન છે એમાં ગાડીમાં કુલ 3 ઇસમો આરોપીઓ હતા, જેમાં આશીષ પાટડિયા, શશાંક રાજપૂત અને પ્રવીણભાઈ વાળા. આ તમામ આરોપીઓ જે વેપન છે એ મધ્યપ્રદેશથી છોટુભાઈ પાસેથી લઈને આવ્યા હતા અને ભાવનગર ખાતે સિકંદર ઉર્ફે સિક્કો એને આપવાના હતા. સિકંદર ઉર્ફે સિક્કાનો જો ગુનાહિત ઇતિહાસ જોઈએ આપણે તો એ ભૂતકાળમાં મર્ડર અને રાયોટિંગના ગુનામાં આરોપી છે. અને આ જે પકડાયેલા આરોપીઓ છે એ પૈકી જે 2 આરોપી છે, શશાંક રાજપૂત, એના વિરુદ્ધમાં પણ લૂંટના અને મારામારીના ગુના છે. અને પ્રવીણવાળા એના વિરુદ્ધમાં પણ ધોરાજી પોલીસ સ્ટેશનમાં લૂંટ, પોક્સો અને મારામારીના ગુના દાખલ થયેલા છે. હથિયાર આ જે તમામ હથિયારની જે 5 લાખ રૂપિયામાં આ તમામ હથિયારનો સોદો થયેલો હતો. હા, આપ જાણીએ છીએ કે જેને હથિયાર આપવાના હતા એ આરોપી છે, એને પકડવાનો બાકી છે. એના પકડ્યા પછી જ એમાં વધુ વિગતો બહાર આવશે, પણ એનો જે ગુનાહિત ઇતિહાસ છે એના પરથી એવું લાગી રહ્યું છે કે એ કોઈ લૂંટ અથવા મર્ડર માટે નું કામ કરવા માટે આ વેપન મંગાયેલા હોવા જોઈએ. સફળતા મળી એમાં જે મારા ચેકપોસ્ટના જે માણસો છે મારા ત્યાં, જે 24 કલાક ત્યાં સતત વાહન ચેકિંગ કરતા હોય છે, અને ભૂતકાળમાં પણ સેવાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈની અધ્યક્ષતામાં ઘણા બધા વેપનના કેસીસ પણ અને એનડીપીએસના કેસીસ પણ આપણે સેવાલિયા ચેકપોસ્ટ ઉપર કરેલા છે. अरे ये कांच के टुकड़े ब्लड में कहां से आ गए? कांच के टुकड़े नहीं, हम यूरिक एसिड क्रिस्टल्स हैं। मालिक अक्सर रेड मीट, अल्कोहल और कोल्ड ड्रिंक्स लेता है, इसलिए हमें भी एंट्री का मौका मिल गया। लेकिन तुम जा कहां रहे हो? सबसे पहले हड्डियों के बीच अपना घर बनाएंगे, वहां दर्द और सूजन बढ़ाएंगे, फिर हमारे कुछ साथी किडनी की तरफ निकल जाएंगे। अगर हालत ऐसे ही रहे तो किडनी स्टोन्स ही हमारा अगला ठिकाना बन जाएगा। आज जॉइंट्स पर कब्जा, कल किडनी में डेरा।